ઓલી કૃષ્ણ કનૈયા લાલ લગી જાય. આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. ભગવાને દરેક વ્યક્તિને એક સરખી જો બાબત આપી હોય ને તો એ છે સમય. ગરીબ હોય કે તવંગર હોય, શિક્ષિત હોય કે નિરક્ષક હોય, જો કોઈ વ્યક્તિ પોતાના જીવનની અંદર આ અમૂલ્ય ચીજનો જે વિચાર કરે ને સમયનો, તો એના જીવનની અંદર ઘણું બધું પ્રાપ્ત કરી શકે છે. જો કોઈ સફળ હોય કે કોઈ નિષ્ફળ હોય, પરંતુ એને પણ ભગવાને એક સરખો સમય એ આપ્યો છે. દરેકના માટે એ 24 કલાક આપ્યા છે. દરેકના માટે ભગવાને એ રાત દિવસના થઈ અને 24 કલાક આપ્યા છે. અને મહિનાના 320 દિવસ એટલે 320 કલાક એક માસની અંદર એ ભગવાને આપ્યા છે આપણને. અને કેટલા કલાકો થાય? 8760 એ કલાકો થતા હોય છે. હવે સરેરાશ માણસનું જો આપણે જીવન જોઈએ ને તો એ 70 વર્ષનું હોય છે. તો જેમાં 25 વર્ષ એ વ્યક્તિ પોતાના જીવનની અંદર સૂવામાં કાઢે છે, અને 6 વર્ષ એ પોતે મોદગીની અંદર કાઢે છે, 5 વર્ષ સામાજિક સંબંધો માટે એ પોતે કાઢે છે, 8 વર્ષ એ પોતે શિક્ષણ મેળવે છે, 7 વર્ષ એ આનંદ અને પ્રમોદ કરે છે, 4 વર્ષ એ એના ખાવામાં જાય છે, 3 વર્ષ એ જે કંઈ આ બાબતો મેં દર્શાવી એ બાબતોની અંદર, એ પ્રવૃત્તિની અંદર એની તૈયારી કરવા માટેનો એ સમય જતો હોય છે, 3 વર્ષ. અને આ રીતે એના જે 12 વર્ષ બાકી રહ્યા ને એ અસરકારક રીતે પોતાના જીવનની અંદર કોઈ પણ સારું કાર્ય કરી શકે છે. પરંતુ જો એને સમયનું મૂલ્ય ન સમજાય તો એ પોતાના જીવનની અંદર એ સમય બરબાદ કરી અને એના જીવનની અંદર એ કંઈ પ્રાપ્ત કરી શકતો નથી. એક વખત સાબરમતી આશ્રમની અંદર જ્યારે મહાત્મા ગાંધીજી રહેતા હતા તે વખતનો પ્રસંગ છે. હવે મહાત્મા ગાંધીજી એમના આશ્રમની અંદર જે શિષ્યો હતા એ શિષ્યોને એક જ સમયે એ જમવાનો એમણે આગ્રહ રાખ્યો હતો કે બધા 11ના ટકોરા વાગે એટલે ડાયરેક્ટ એ બધાએ જમવા બેસી જવાનું. હવે એક વખત બન્યું એવું કે આ ગાંધી બાપુ હતા, એ ગાંધી બાપુ કોઈ કારણસર એમને બહાર જવાનું થયું અને એમને આવતા વાર લાગી. તો જ્યારે જે વ્યક્તિ ઘંટ વગાડતો હતો દરરોજ 11 વાગે જમવાનો સમય થાય એટલે એ થોડા સમય માટે ઊભો રહ્યો, ગાંધીજીને આવવાની એ રાહ જોતો રહ્યો. થોડા સમય પછી એ ગાંધીજી એને આવતા દેખાયા એટલે તરત એણે ઘંટ એણે વગાડી દીધો. એટલે જ્યારે એ ગાંધી બાપુ આવ્યા ત્યારે પેલા ભાઈને કહ્યું કે તે કેમ આજે 15 મિનિટ 11:15 વાગ્યા સુધી ત્યાં ઘંટ વગાડ્યો નહીં? ત્યારે એ જે વ્યક્તિ કહે છે કે બાપુ હું તમારી રાહ જોતો હતો. ત્યારે ગાંધી બાપુએ કહ્યું કે સમય એ અગત્યની વસ્તુ છે કે વ્યક્તિ અગત્યની વસ્તુ છે? એટલે પેલો જે ઘંટ વગાડતો હતો એમના આશ્રમની અંદર જે શિષ્ય એ પોતે શરમાઈ ગયો. ગાંધી બાપુ એને કહ્યું કે જો વ્યક્તિ કરતાં એ સમય અગત્યની બાબત છે, માટે હું હોય તો કંઈ ના હોય છતાં પણ તમારે સમય થાય એટલે ઘંટ વગાડી દેવાનો, અને તમે જે સજા ભોગવો એ સજા મારે પણ ભોગવવાની આવે. કારણ કે જે દિવસ જે વ્યક્તિ 11ના ટકોરે જમવા ના બેસે એને આશ્રમની બહાર એ બેસીને જમવું પડતું, એ સજા કરવામાં આવતી. એટલે તરત એ ગાંધી બાપુએ પણ એ પોતે સજા સ્વીકારી અને પોતે એ આશ્રમની બહાર બેસી અને પોતે જમ્યા. આમ કોઈને ઉપદેશ આપતા પહેલાં પણ એ પોતે એનું આચરણ કરવું એ ખૂબ જરૂરી છે. માટે ભાઈઓ, આપણે આપણા જીવનની અંદર સમયની
અતિ અમૂલ્યતા અગત્યતા સમજી અને એ સમય એ વેડફી ન નાખતા આપણા જીવનના સારા કાર્યોની અંદર, સારી પ્રવૃત્તિની અંદર, સારી પ્રગતિની અંદર લગાવી અને આપણું જીવન એ ઉજ્જવળ બનાવી શકીએ. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય.